કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી આજે આપણે ડેલ્ટા ઈ હબના ડિજિટલ પ્લેટફોર્મ પર એ જ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું, ચુંબક અને ચુંબકીય ક્ષેત્ર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દેખ્યું કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પણ ચાર્જ હોય કે કોઈ પણ એક કરંટ જેની અંદરથી પસાર થાય, કે ચાર્જ જે છે એ ક્યાંકથી કોઈ વી વેગથી પસાર થાય તો તેની આસપાસ એક વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે એક ચુંબકીય ક્ષેત્રનું પણ નિર્માણ થાય છે. આથી તે જે ચાર્જ છે જે એક ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ પણ અનુભવે છે અને એક વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત બળનો પણ અનુભવ કરી શકે છે. અને આ બંને બળો જ્યારે એક સાથે લાગે ત્યારે તેને લોરેન્ઝ બળ કહેતા હતા. લોરેન્ઝ બળ કહેતા હતા. હવે યાદ હોય તો કે લોરેન્ઝ બળ એ સીધો સરવાળો હતો. કેવો સરવાળો હતો? કે સદિશ સરવાળો. કોનો? ચુંબકીય બળ અને વિદ્યુત બળનો સરવાળો. એટલે કે F બરાબર QE વત્તા બી QVB. બરાબર છે. બી ના લીધે QVB, ઈ ના લીધે QE. તો બંનેનો શું હતો? સીધો સરવાળો એટલે કે સદિશ સરવાળો હતો. ત્યાં સુધી લોરેન્ઝ બળ વિશે ક્લિયર થઈ ગયું. હવે આપણે દેખીશું બાયો સાવરનો નિયમ. તો બાયો સાવરનો નિયમ શું કહે છે? તો બાયો સાવરનો નિયમ એવું કહે છે કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ તાર હોય કે કોઈ ખંડ હોય તો તેની આસપાસમાં કોઈ એક અંતર પર વિદ્યુત ભારિત કોઈ ચાર્જ જે કેરી કરે છે એવો એક કરંટ કેરિંગ કંડક્ટર એટલે કે કોઈ વાયર કે કોઈ તાર એની આસપાસના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈતું હોય આસપાસના રિજનની અંદર, આસપાસના જગ્યામાં, એટલે કે કોઈ માની લો કે આ એક વાયર છે તો વાયરની અંદર નીચેથી ઉપરની તરફ વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે. તો એની આસપાસના ઘેરામાં આખા રેડિયસના ક્ષેત્રમાં આપણે જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈતું હોય તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે બાયો સાવરના નિયમ મુજબ મેળવી શકીએ છીએ. તો ચાલો દેખીએ બાયો સાવરનો નિયમ. તો બાયો સાવરનો નિયમ અને એની તારવણી કોના માટે? તો એક વિદ્યુત પ્રવાહ ધારિત વાયર માટે એની આસપાસમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. દેખો બાયો સાવરનો નિયમ. તો ચુંબકીય ક્ષેત્ર ડીબી નું મૂલ્ય વિદ્યુત પ્રવાહ I અને તેના ખંડની લંબાઈ dl ના સમપ્રમાણમાં છે. એટલે કે વિદ્યુત પ્રવાહ જેટલો વધારે હશે તો ચુંબકીય ક્ષેત્ર એટલું કેટલું હશે? સ્ટ્રોંગ હશે, વધારે હશે. બીજું I એટલે કે વિદ્યુત પ્રવાહ અને જે dl છે એ વિદ્યુત પ્રવાહને લઈ જતો વાયરનો એક ખંડ, નાનો એક ખંડ એટલે કે dl, એ બંનેની લંબાઈના કેવો છે? સમપ્રમાણમાં છે. તો આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર ડીબી એ વિદ્યુત પ્રવાહ અને dl ના સમપ્રમાણમાં છે. બરાબર છે. અને તે ખંડથી અંતર r ના કેવું છે? તો r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ નિયમ કેવો છે? તો વર્ગના વ્યસ્ત પ્રમાણનો નિયમ પણ કહી શકાય. જે રીતે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ દેખ્યો, જે રીતે કુલમ્બનો નિયમ દેખ્યો, એ જ રીતે r ના વર્ગના વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. હવે દેખો પહેલી વસ્તુ કે ડીબી કોના સમપ્રમાણમાં? તો I અને જે એને લઈ જાય છે ખંડ dl, એ બંનેના કેવો છે? સમપ્રમાણમાં. તો ડીબી જે છે એ આપણે આવી રીતે લખી શકીએ I. હવે I છે એ કરંટ છે. કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? તો એ આપણા માટે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. હવે જો ચુંબકીય ક્ષેત્ર એક સદિશ હોય, અહીંયા એક અદિશ છે, તો કમ્પલસરી જે dl હશે એ કેવો હશે? સદિશ રાશિ હોવી જોઈએ. તો આ બંનેના કેવું છે? એ સમપ્રમાણમાં છે. બીજું કે ડીબી જે છે એ r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો 1/r². આ રીતે કહી શકાય. ઠીક છે. આ બંને છે ચલનમાં, બંનેને એક સાથે રાખો તો આપણે આ રીતે લખી શકીએ કે જે ડીબી ચલે છે I.dl નીચે r નો વર્ગ. બરાબર છે. સિમ્પલ છે. હવે આ ચલનને હટાવવું હોય તો ત્યાં એક આપણે કોન્સ્ટન્ટને રાખવો પડે. એક કોન્સ્ટન્ટ એટલે કે એક વેલ્યુ જે રીતે આપણે વિદ્યુત બળ માટે, કુલંબીય બળ માટે k ની વાત કરતા હતા, કે જે 1/4πε0 હતો, એ જ રીતે અહીંયા એક અચળાંક દેખીએ. તો દેખો પહેલી વસ્તુ શું છે? તો એક આ વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર છે. ક્લિયર વસ્તુ? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે? તો અહીંયાથી આપણે બતાવીશું. તો વિદ્યુત પ્રવાહ I નું વહન
નીચેથી ઉપરની બાજુ થઈ રહ્યું છે. હવે ત્યાંથી આપણે એક નાનો વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ લઈ લીધો, એટલે કે આટલા ખંડની વાત કરીએ. ક્લિયર? હવે આ ખંડની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે? ઉપરની દિશામાં. તો એ દિશામાં આપણે શું રાખવાનું? અંગૂઠો. એટલે કે I જે છે એની દિશામાં શું રાખવાનું? અંગૂઠો. ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ઉપયોગી થશે. તો I ની દિશામાં રાખવાનો અંગૂઠો, R ની દિશામાં રાખવાની આંગળીઓ. એટલે કે R ની દિશામાં તો B ની દિશા કોના વડે મળે? તો એ હથેળી વડે મળે. ક્લિયર થઈ ગયું? ફ્લેમિંગના રૂલ જેવું જ છે, પણ I એટલે કે અંગૂઠો I ની દિશામાં રહેશે, ત્યારબાદ R એટલે કે જે પોઈન્ટ પર આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે એ પોઈન્ટ પર આપણે આંગળીઓ રાખવાની, ફિંગર્સ, અને જે હથેળી જે બાજુ આવશે, માની લો કે હથેળી આ બાજુ આવી મારી, તો એનો મતલબ કે બહારની બાજુ આવી, તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહારની બાજુ હશે. આ રીતે જે હથેળી બહારની બાજુ આવી છે એ જ રીતે જો હથેળી આમ બહાર છે એની જગ્યાએ આમ અંદર હોય, અંદરની બાજુ, એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો ઝેડ એક્સિસ પર અંદરની બાજુ, નેગેટિવ ઝેડ એક્સિસમાં. જો આમ હશે તો પોઝિટિવ ઝેડ એક્સિસની અંદર. ક્લિયર છે? તો આ ડાયાગ્રામની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પર જોઈએ છે? તો P બિંદુ પર આપણે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય જોઈએ છે દિશા સાથે. તો કઈ રીતે અપાય? તો પહેલા આપણે ચલનમાં ખબર છે કે B કોની સાથે ચલનમાં હોય? તો B જે ચલનમાં હોય છે I.dl સાથે, અને નીચે R ના વર્ગ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આને હટાવવા માટે એક અચળાંક રાખવો પડશે, જેની વાત આપણે આગળ કરીશું. અત્યારે ખાલી અહીંયા રાખો કે એક અચળાંકની જરૂર પડશે આને હટાવવા માટે. બરાબર છે? હવે ખાલી આપણે દિશા દેખીએ કે B ની દિશા કઈ રીતે મળશે. તો I ની દિશામાં અંગૂઠો, I એટલે કે નીચેથી ઉપર કરંટ જાય છે, તો મારો અંગૂઠો આ દિશામાં હોવો જોઈએ. દેખો અંગૂઠો છે આ દિશામાં, ઓકે. પછી આંગળીઓ કઈ દિશામાં હોવી જોઈએ? તો આંગળીઓ R ની દિશામાં. R કઈ દિશામાં જાય છે? તો આ R ની દિશા છે. R એટલે કે એક સ્થાન સદિશ બતાવે છે. સ્થાન સદિશની દિશા કઈ? તો ડાબીથી જમણી બાજુ, તો મારી આંગળીઓ રહેશે આ બાજુ, અંગૂઠો રહેશે આ બાજુ, ઓકે. હવે હથેળી કઈ બાજુ જાય છે? તો હથેળી મારી અંદરની દિશામાં જાય છે. અંદરની દિશા એટલે કે અહીંયા આપણે ક્રોસ વડે બતાવ્યું છે. તો B એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો અંદરની બાજુ. અંદરની બાજુ. ક્લિયર થઈ ગયું? દેખો ચલો, DB ચલે છે I.dl. હવે સદિશ સ્વરૂપે જોઈતું હોય તો dl અને r નો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. એટલે કે આ આપણે r² લખીએ એને આ રીતે પણ લખી શકાય, r સદિશ ભાગ્યા r નો ઘન. ક્લિયર? 1/r² ની વાત કરીએ. દેખો અહીંયાથી આ જે ચલન છે એને હટાવવા માટે આપણે કીધું હતું કે અચળાંક રાખવો પડશે. તો એ અચળાંક છે આપણી પાસે μ0 ભાગ્યા 4π. શું છે? μ0 ભાગ્યા 4π એ એક અચળાંક છે આપણી પાસે. તો μ0 ભાગ્યા 4π કોના માટે યુઝ થશે? તો ચુંબકીય ક્ષેત્ર માટે. અને 1/4πε0 એ કોના માટે યુઝ થશે? તો એ થશે વિદ્યુત ક્ષેત્ર માટે. એટલું યાદ રાખવાનું આપણા માટે રહેશે. જ્યાં μ0/4π નું મૂલ્ય કેટલું થાય? તો 10⁻⁷ જેટલું થાય. μ0 ભાગ્યા 4π નું મૂલ્ય 10⁻⁷ જેટલું થાય, જેને શું કહેવાય? સમપ્રમાણતા અચળાંક. અને જે અહીંયા μ0 છે, μ0 કોઈને યાદ હોય જે રીતે ε0 હતું, આ શૂન્ય અવકાશની શું હતું? પરમિટિવિટી હતું. શું હતું? પરમિટિવિટી. એ જ રીતે μ0 ને શું કહેવાય? તો એને કહેવાય શૂન્ય અવકાશની પરમિએબિલિટી. જે રીતે પરમિટિવિટી કોના માટે હોય? તો પરમિટિવિટી વિદ્યુત ક્ષેત્ર માટે હોય. તો પરમિએબિલિટી કોના માટે હોય? તો એ હોય
ચુંબકીય ક્ષેત્ર માટે. નોટનો મતલબ શું થાય? તો નોટનો મતલબ થાય શૂન્ય અવકાશ માટે વાત થઈ રહી છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળી જાય? તો આપણે દેખો અહીંયા ડીબી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? મ્યુ નોટ ભાગ્યા 4 પાઈ આઈ ડોટ ડીએલ સાઇન થીટા. કેમ કે અહીંયા જે ક્રોસ પ્રોડક્ટ છે, ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર છે, તો અહીંયા આઈ ડીએલ સાઇન થીટા. આ સાઇન થીટા કોના વચ્ચેનો ખૂણો છે? તો સાઇન થીટા એ અહીંયાથી આપણે દેખીએ તો જે ખંડ છે આપણો ખંડ, એ ખંડ એકચ્યુઅલમાં ડીએલ એટલે કે આ દિશામાં જાય છે. ડીએલ ની દિશા ઉપરની બાજુ આ રીતે જાય છે ડીએલ, અને આ આર સ્થાન સદિશ બંને વચ્ચેનો એક ખૂણો જે છે એ સાઇન થીટાની અંદર અહીંયા આપણે રાખવું પડશે. બરાબર છે? ડીએલ એટલે કે જે કરંટ કેરિંગ કંડક્ટર છે, વાયર છે, એ વાયરનો ખંડ જે પણ દિશામાં હોય, માની લો કે કરંટ આ દિશામાં જાય છે, અહીંયાથી આઈ કરંટ ફ્લો થાય છે, તો ડીએલ ની દિશા આ થઈ જશે ડીએલ ની દિશા. હવે મારે જોઈએ છે આ પોઈન્ટ પર, અહીંયા પી પોઈન્ટ છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો અહીંયાથી મારે સ્થાન સદિશ આ રીતે આર બનાવવો પડે. હવે દેખો ડીએલ આમ જાય છે, આર આમ છે, તો આઈ ની દિશામાં આપણે શું રાખીશું? અંગૂઠો રાખીશું. આઈ ની દિશા એટલે કે ડીએલ ની દિશા, એ દિશામાં અંગૂઠો રહેશે. પછી આર ની દિશામાં રહેશે ફિંગર્સ એટલે કે આંગળીઓ, અને અંદરની બાજુ એટલે કે હથેળી કઈ બાજુ જશે? તો હથેળી અંદરની બાજુ જશે, તો અંદરની બાજુ આપણને શું મળશે? ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે. બરાબર છે? અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો અહીંયા ખૂણો કેટલો છે? તો 90 ડિગ્રી. 90 ડિગ્રી જ્યારે આવે ત્યારે સાઇન થીટાનું મૂલ્ય શું થઈ જાય? સાઇન થીટાનું મૂલ્ય થઈ જાય 90. સાઇન 90 એટલે કે 1. તો ડીબી એ પોઈન્ટ પર કેટલું મળે? તો ડીબી ની વેલ્યુ મ્યુ નોટ ભાગ્યા 4 પાઈ એ એમને એમ રહેશે આઈ ડોટ ડીએલ ની જે પણ લંબાઈ હોય, વાયરની જે પણ લંબાઈ આપેલી હોય, અને છેદમાં આર નો વર્ગ. આ શું થઈ જશે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ પોઈન્ટ પર. ક્લિયર? સિમ્પલ એ જ રીતે છે. જો ખૂણો ના આપેલો હોય કે ખૂણો કોઈ અલગ હોય, 90 સિવાયનો ખૂણો હોય, તો અહીંયા સાઇન થીટા આપણે રાખવું પડશે. ત્યારબાદ બાયો-સાવર્ટનો નિયમ અને કુલમ્બના નિયમની સામ્યતાઓ, કે બંને વચ્ચેની શું શું સામ્યતાઓ છે, ત્યારબાદ આપણે એની વિષમતાઓ વિશે પણ ચર્ચા કરીશું. તો પહેલા સામ્યતાઓ દેખી લઈએ કે બંને નિયમોની અંદર શું શું સામ્ય છે. તો પહેલી વસ્તુ કે 1/r² ની સાથે બંનેનો ચલન છે. પહેલી વસ્તુ દેખો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જાય છે, એટલે કે ઈ હોય કે બી હોય, બંને કેવા છે? 1/r² જેવા છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. ત્યારબાદ બંને ગુરુઅંતરીય ક્ષેત્ર છે, એટલે કે જે બળ છે, વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ, જે પ્રાકૃતિક બળ છે, વિદ્યુત ચુંબકીય બળ એ યુનિવર્સલ બળ છે, જે ગુરુઅંતરીય છે, એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુત સ્થિત વિદ્યુત બળ બંને કેવા છે? તો બંને ગુરુઅંતરીય છે, બહુ દૂર સુધી લાગી શકે છે, એમાં કોઈ અવધિની રેન્જ છે નહીં. ત્યારબાદ બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે બે અલગ અલગ વિદ્યુત ભારિત ચાર્જ કે વિદ્યુત ભારિત કરંટ કેરિંગ કંડક્ટર્સ હોય, તો એમની વચ્ચે એમના લીધે કોઈ એક પોઈન્ટ પર જે ચુંબકીય ક્ષેત્ર યા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ, તો બંનેના લીધે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે, તો એનું જે મૂલ્ય છે એ પણ આપણે શોધી શકીએ છીએ. એટલે કે એવું નથી કે કોઈ ખાલી એક જ પદાર્થ યા એક જ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર મળશે. મલ્ટિપલ 2, 3, 4, 5 ગમે એટલા વિદ્યુત ક્ષેત્ર હોય, તો એ પોઈન્ટ પર માની લો કે અહીંયા એક ચાર્જ છે, 2 ચાર્જ છે, તો 3 ચાર્જ છે, તો બધાના લીધે એક પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈતું હોય આ પી પોઈન્ટ પર, તો આપણે એક પરિણામી ઈ નેટ કે બી નેટ શોધી શકીએ છીએ. એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. કઈ રીતે મળે? તો ઈ નેટ આપણે લખવું હોય કે બી નેટ લખવું હોય, તો ઇઝ ઇક્વલ ટુ બધાનો શું કરવાનો? બધાનો સદિશ સરવાળો. ક્યાં સુધી થાય? તો જેટલા પણ વિદ્યુત ક્ષેત્રો હોય કે ચુંબકીય ક્ષેત્રો હોય ત્યાં સુધી બધાનો શું કરવાનો? સદિશ સરવાળો. એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર ઈ
ઈ જે રીતે ક્યુની સાથે સમપ્રમાણમાં હોય છે, એટલે કે જેટલો વધારે ચાર્જ હશે એટલું વધારે વિદ્યુત ક્ષેત્ર હશે. એ જ રીતે બી એ આઈ અને ડીએલ ની સાથે સમપ્રમાણમાં છે, એટલે કે બી ને આઈ અને ડીએલ બંનેથી મતલબ છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જો વધારે હશે અને વિદ્યુત પ્રવાહ ધારિત જે ખંડ છે એની લંબાઈ બંને પર આધાર રાખે છે, જ્યારે ઈ જે છે એ ખાલી ક્યુઝ પર આધાર રાખે છે. ઠીક છે, તો બંનેની અંદર આટલી કંઈક સામ્યતાઓ હતી. હવે વિષમતાઓ વિશે વાત કરીશું. તો વિષમતાઓ કઈ ગઈ છે? પહેલી વિષમતા છે કે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અદિશ છે, કે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અદિશ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ સદિશ છે. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ કોના લીધે થાય? તો વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ થાય ક્યુ ના લીધે, અને ક્યુ એટલે કે ચાર્જ છે, એ ચાર્જ કેવો છે? તો અદિશ છે. અદિશ એટલે કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ ચાર્જ એટલે કે વિદ્યુત ભાર કેવો છે? તો અદિશ રાશિ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ કોના લીધે થાય? આઈ ડોટ ડીએલ બંનેનો ગુણાકાર, એમાં ડીએલ જે છે એ સદિશ રાશિ છે, તો એક નો ઉદ્ગમ અદિશ છે, એકનો ઉદ્ગમ સદિશ છે. ત્યારબાદ સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે, એટલે કે અહીંયા ક્યુ થી અહીંયા આર હોય અને મારે આ પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઓબ્વિયસલી આ આવશે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ કઈ રીતે હોય? તો ક્યુ ચાર્જની અંદરથી વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની બાજુ જતું હોય છે. તો અહીંયા આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો આર ની દિશામાં હશે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આર ની દિશામાં હશે, યા તો પછી આપણે આવું કહી શકીએ આર કેપ, એટલે કે આર સદિશની દિશામાં હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ એટલે કે ડીએલ અને આર ને સમાવતા સમતલને લંબ હોય છે, એટલે કે આપણે માની લો કે કંઈક કરંટ આ રીતે આઈ પસાર થતો હોય અને મારે અહીંયા પી બિંદુ પર આ ડિસ્ટન્સ પર ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો એ બંનેથી કેવું હોય? લંબ હોય. આઈ ની દિશામાં અંગૂઠો, આર ની દિશામાં આંગળીઓ અને હથેળી જે અંદરની બાજુ ઘૂમે છે, તો બી ની દિશા કઈ આવશે? તો બી ની દિશા અંદરની બાજુ મળે, એટલે કે આ બંનેથી કેવું હશે? લંબ હશે, બંનેથી લંબ દિશામાં હશે. ત્રીજું, કુલમનો નિયમ થીટા પર આધારિત નથી. કુલમના નિયમની અંદર ક્યાંય થીટા નથી આવતું, કે ક્યુ બાય આર સ્ક્વેર એની અંદર કોઈ થીટાનો ઉલ્લેખ નથી, પરંતુ જ્યારે ચુંબકીય ક્ષેત્ર દેખીએ ત્યારે એની અંદર બી જે છે એ મ્યુ નોટ ભાગ્યા 4 પાઈ આઈ ડોટ ડીએલ ઇન્ટુ સાઇન થીટા આવશે અને ભાગ્યા આર સ્ક્વેર. હવે દેખીએ કે બાયો શાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની રિંગ ની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, જે રીતે આપણે એક ચાર્જ રિંગની એક અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે રીતે શોધ્યું હતું, જે રીતે આ રીતે આપણી પાસે એક વિદ્યુત ભારિત રિંગ હોય એની આ અક્ષ કહેવાય. અક્ષ પર અહીંયા સેન્ટર એટલે કે એના કેન્દ્રથી આર ત્રિજ્યા હોય, અહીંયાથી એક સ્મોલ આર અંતર પર જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા એ જ રીતે હવે આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. હવે ચુંબકીય ક્ષેત્ર હશે તો આ પહેલી તો વસ્તુ વિદ્યુત ભારિત નહીં હોય. અહીંયા આની અંદર શું હશે? તો આની અંદર એક કરંટનો ફ્લો થઈ રહ્યો છે, એટલે કે આ જે ચાર્જ છે એ ચાર્જ અહીંયા રોકાયેલા નથી. કેવા છે? એ એનું વહન થઈ રહ્યું છે, કન્ટિન્યુઅસલી એ મૂવ થઈ રહ્યા છે, જેના લીધે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય તો પ્રવાહ ગાળો મતલબ કે જે રિંગ છે કે છે તો એની અંદર એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ રહ્યું છે. દેખો ચલો, વિદ્યુત પ્રવાહ ધારિત આર ત્રિજ્યાને વર્તુળાકાર લૂપના કેન્દ્રને ઉગમ બિંદુ ઓ પર સંપાત કરેલું છે. કેન્દ્ર એનું ઓ પર આવી ગયું. આની જગ્યાએ શું છે? તો આની જગ્યાએ એની પાસે કરંટ હશે, તો આની અંદર શું જતું હશે? તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ રહ્યું છે. વિદ્યુત પ્રવાહ આની અંદરથી કન્ટિન્યુઅસલી પસાર થઈ રહ્યો છે. ધારો કે ઓ થી એક્સ અંતરે આવેલા પી બિંદુ પર, આ અંતર કેટલું છે? તો કે એક્સ અંતર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, અહીંયા બી નું મૂલ્ય આપણે શોધવું હોય
આકૃતિમાં દર્શાવવા મુજબ હવે દેખો આકૃતિ પર આવી જઈએ તો આ રીતની કંઈક એક આકૃતિ છે આપણી પાસે, જેની અંદર આઈ કરંટ કઈ દિશામાં જાય છે, તો કરંટ અહીંયાથી આ રીતે વર્તુળાકાર લૂપની અંદર ફરી રહ્યો છે. કરંટ છે અહીંયાથી એક્સ અંતર પર, એટલે કે અહીંયાથી આ અંતર કેટલું છે તો કે એક્સ. આ પોઈન્ટ પર આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. આ એનો વિદ્યુત પ્રવાહ ધારિત એક ખંડ લઈ લઈએ ડીએલ જેટલો. હવે દેખો ડીએલ ની દિશામાં આપણે અંગૂઠો રાખીશું, એટલે કે આ જે કરંટ છે એ 3D ની અંદર આવે છે તો બહારની દિશામાં અંગૂઠો રહેશે. આર ક્યાં રહેશે તો આર અહીંયા નીચેની દિશામાં. આર અહીંયા આટલો ખંડ છે આપણી પાસે, આટલો નાનો ખંડ અહીંયાથી વિચારીએ તો ખંડ જે છે એ બહારની બાજુમાં આવે છે આમ, અને આર જે છે એ આ દિશામાં જાય છે. આરની બાજુએ આંગળીઓ, બહારની બાજુએ પ્રવાહની દિશામાં અંગૂઠો. અંગૂઠો ક્યાં? પ્રવાહની દિશામાં, આંગળીઓ આરની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ હથેળીની દિશામાં મળશે. હથેળી ક્યાં છે? હથેળી આમ ઉપરની બાજુ જાય છે આમ. તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ રીતે હશે? એ આ રીતે હશે, બરોબર. આર થી એકદમ લંબ અંતરે. અહીંયા ખૂણો કેટલો બને? તો આ ખૂણો બને આપણી પાસે 90 ડિગ્રીનો. આર થી એકદમ લંબ. આ ડીબી ની દિશા થઈ. હવે ડીબી ની દિશા થઈ એ આ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે? તો કે થીટા. થીટા ખૂણો બનાવે તો ડીબી ના બે ઘટકો કરી શકીએ આપણે. ડીબી નો એક એક્સ ઘટક, ડીબી નો એક વાય ઘટક. વાય ઘટકને કહેવાય લંબ ઘટક. આને કહેવાય સમાંતર ઘટક, ડીબી એક્સ. હવે દેખો નીચેથી સેમ અહીંયા એક ખંડ માનીએ, ખંડ છે. હવે એની અંદર કરંટ દેખો, અહીંયાથી કરંટ બહાર આવ્યો તો કરંટ આની અંદરથી આમથી આવીને અંદરની સાઈડ જશે, ઉપરથી બહારથી આવીને આ સાઈડ અંદર જશે. તો અંગૂઠો રહેશે અંદરની બાજુ. અહીંયાથી મારો એક આર અહીંયા માનીએ સ્થાન સદિશ, તો એની દિશા કંઈક આ રીતે રહેશે. તો આંગળીઓ આ રીતે રહેશે, અંગૂઠો અંદરની બાજુ રહેશે. તો બી નું મૂલ્ય ક્યાં આવશે? તો બી આમ નીચેની બાજુ જતો દેખાશે. બી નીચે જશે તો આમ એક ડીબી દેખાશે. ડીબી ની સાથે એના બે ઘટકો, બરાબર. સેમ જેમ ઉપર કર્યું એ જ રીતે નીચે થશે. પરંતુ આ બે ઘટકો એકબીજાને શું કરશે? કેન્સલ આઉટ કરી નાખશે. કેમ કે એક જેટલું મૂલ્ય ઉપર છે એટલું જ મૂલ્ય કેવું છે? નીચે છે. આ બે એકબીજાને શું કરશે? કેન્સલ આઉટ. તો રહેશે કોણ? ખાલી એના એક્સ ઘટકો. બંનેના એક્સ ઘટકોનું શું થશે? તો સંકલન થશે. શું થશે? સંકલન. બંધ ગાળા પર સંકલન કોનું? તો ડીબી ના એક્સ ઘટકોનું ખાલી. એનાથી આપણને શું મળશે? તો બી મળી જશે. બી કઈ રીતે મળે? તો ડીબી ના એક્સ ઘટકોનું બંધ ગાળા પર આપણે કરવું પડે સંકલન. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે. ચલો એક રફ ડાયાગ્રામ બનાવી દઉં. આપણી પાસે આ ઘટકો એકબીજાને કેન્સલ કરી ચૂક્યા છે. અહીંયાથી શરૂ કર્યું હતું મેં ડીએલ. કરંટ કઈ રીતે જાય છે? કરંટ આમ જાય છે. આ ઓ હતું ઉદ્ગમ બિંદુ, ત્રિજ્યા આર છે, અને અહીંયાથી આ અંતર કેટલું છે? તો કે એક્સ. પી બિંદુ આવે. ક્લિયર? આ બંનેને દેખવાની જરૂર નથી. બંને એકબીજાને શું કર્યું છે? કેન્સલ કરી નાખ્યું છે. ખાલી ડીબી જે છે એના એક્સ ઘટકની વાત કરીએ તો ડીબી નો અહીંયા માની લો કે ડીબી જે હતો આ રીતે, ડીબી અહીંયા ખૂણો બનતો હતો થીટા. તો ડીબી નો એક્સ ઘટક ડીબી એક્સ આપણે શું લખી શકીએ? તો એ થઈ જાય ડીબી કોસ થીટા. શું થાય? ડીબી કોસ થીટા. તો ડીબી કોસ થીટા આપણે સંકલન કરવું છે તો અહીંયા આપણે જે ડીબી બરાબર શું થાય? તો ડીબી કોસ થીટા એનું શું કરવું પડે? આપણે સંકલન બંધ ગાળા ઉપર. આ રહ્યું 0 થી બી, આ રહ્યું 0 થી બી. હવે કોસ થીટાની વાત કરીએ તો કોસ થીટાનું મૂલ્ય કેટલું? તો આ અંતર થઈ જાય સ્મોલ આર. સ્મોલ આર ને શું લખી શકાય? કેપિટલ આર નો સ્ક્વેર વત્તા એક્સ નો સ્ક્વેર.
અને આખાનું સ્ક્વેર રૂટ. કર્ણ બની જશે. કર્ણ બની ગયો. હવે cos થીટા ની વાત કરીએ. જો આ ખૂણો થીટા હોય તો અહીંયાથી કયો ખૂણો થીટા થાય બોલો જલ્દી. આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો હતો? આ ખૂણો 90 હતો. આ ખૂણો થીટા તો આ 90 માઇનસ થીટા તો આ ખૂણો કેટલો પાછો? થીટા જેટલો થઈ જાય. ખ્યાલ આવ્યો? આ થીટા તો એક છોડીને એક ખૂણો કેવો થતો રહેશે? થીટા થતો રહેશે. એટલે આ ખૂણો જો થીટા હોય તો આપણી પાસે આ ખૂણો થીટા થશે. આ ખૂણો જો થીટા હશે તો આ ખૂણો પણ 90 માઇનસ થીટા. તો એનો મતલબ કે આ ખૂણો આપણી પાસે શું બનશે? આ ખૂણો થીટા બનશે. બોલો ખ્યાલ આવ્યો કે નહીં? ના આવ્યો? ફરીથી એક વાર સમજીએ. देखो P બિંદુ છે, આ ખૂણો થીટા, આ 90 છે તો આ કેટલો થશે? 90 માઇનસ થીટા થઈ જશે. એને હું કહું આલ્ફા. હવે અહીંયાથી આ ખૂણો કેટલો છે? તો આ ફરીથી 90 છે. બંને એકબીજાને લંબ હોય. આર અને ડીબી કેવા છે? એકબીજાને લંબ છે. તો આ ખૂણો કેટલો થઈ જશે? તો ફરીથી આ ખૂણો થીટા તો આ 90 માઇનસ થીટા તો આ થીટા અને આ પાછો 90 માઇનસ થીટા એટલે કે આલ્ફા. આલ્ફા શું છે? તો આલ્ફાને આપણે કહીએ 90 માઇનસ થીટા. હવે આ આલ્ફા છે, આ ખૂણો 90 છે તો આ કેટલો થઈ જશે? 90 માઇનસ આલ્ફા એટલે કે થીટા થઈ જશે. બરાબર? થીટા નહીં તો આ રીતે ઝેડ ની અંદર દેખીએ તો ઝેડ ની અંદર આ ખૂણો થીટા હોય તો એના સામે આ ખૂણો કેવો થઈ જાય? થીટા. બરાબર? તો થીટા માટે આપણે cos થીટાનું મૂલ્ય શું લખી શકીએ? cos થીટા મતલબ કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos થીટા મારે શું લખી શકાય? cos થીટા થઈ જાય પાસેની બાજુ r છે તો r એના છેદમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર. આ થઈ ગયું cos થીટાનું મૂલ્ય જે અહીંયા આપણે વાપરવાનું છે. બરોબર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ખૂણો કઈ રીતે દેખવાનો છે, cos થીટા ક્યારે યુઝ કરવાનો છે. હવે દેખીએ આગળ ડીબી નું મૂલ્ય. હવે ડીએલ ના લીધે ડીબી કેટલું થાય? આઈ ડોટ ડીએલ. પહેલી તો વસ્તુ કરીએ તો ડીબી બરાબર આપણે શું લખતા હતા? આઈ ડીએલ. આઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો જે હતો એ કેટલો હતો? તો આઈ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો હતો 90 ડિગ્રી. બીજી વસ્તુ ના છેદમાં અહીંયા મ્યુ નોટ બાય 4 પાઈ અને આ ડિસ્ટન્સ એટલે કે r નો વર્ગ નીચે આવી જશે. હવે આપણે જોઈએ છે ડીબી cos થીટાનું મૂલ્ય. તો એની અંદર cos થીટા શું હશે? તો cos થીટા હશે r ભાગ્યા r નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે કે સ્મોલ r ની વેલ્યુ. જે અહીંયા સ્મોલ r શું છે? તો એ છે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર. દેખો આ જે સ્મોલ r ની વેલ્યુ છે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર એને અહીંયા આપણે યુઝ કરવાની છે. તો હવે બંનેને જ્યારે ડીબી નું મૂલ્ય અહીંયા નાખશો, cos થીટાનું મૂલ્ય અહીંયા નાખશો તો આપણે એક સંકલન આ રીતે લખી શકીએ કે ડીબી ની જગ્યાએ મ્યુ નોટ ભાગ્યા 4 પાઈ આઈ ડોટ ડીએલ છેદમાં r નો વર્ગ એટલે કે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ના વર્ગમૂળનો વર્ગ એટલે એક વખત થઈ જશે ગુણ્યા cos થીટા. cos થીટાની જગ્યાએ r ના છેદમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર નું વર્ગમૂળ એટલે કે હાફ ઘાત. આ શું આવી જશે આપણી પાસે? ફાઇનલી બી નું મૂલ્ય એટલે કે ચુંબકીય ક્ષેત્ર એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા માટે તેની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવશે. આને આપણે સરખી રીતે લખીએ તો મ્યુ નોટ બાય 4 પાઈ આઈ પણ લઈ લઈએ. સંકલનની અંદર શું રહેશે? સંકલનની અંદર આપણી પાસે રહેશે ખાલી r. r પણ અચળ છે તો બહાર આવી જશે. ખાલી રહેશે dl અને છેદમાં રહેશે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની ઘાત કેટલી? તો કે 3/2 ઘાત. 1 અને અડધી 3/2. આટલી વસ્તુ શું છે? તો આ છે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના લીધે. હવે ડીએલ કેટલું? તો એક રિંગ માટે આપણે જે ખંડ વાપર્યો એ ખંડ અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને અહીંયા પાછા આવીએ તો ખંડની લંબાઈ કેટલી થાય? 0 થી લઈને 2 પાઈ r જેટલી થાય. બરાબર? ખંડનું સંકલન કેટલું થાય? તો 0 થી લઈને 2 પાઈ
આર જેટલું થાય. તો એને આગળ યુઝ કરીએ તો હું લખી શકું બી બરાબર મ્યુ નોટ આઈ આર ભાગ્યા 4 પાઈ સંકલનની અંદર 0 થી 2 પાઈ આર ડીએલ જે છે એના છેદમાં આર સ્ક્વેર વત્તા એક્સ નો વર્ગ. અહીંયા 2 પાઈ આર ડીએલ ની જગ્યાએ આવી જશે તો 2 પાઈ આર, એક આર અહીંયા છે તો આર નો વર્ગ, એક આઈ, એક મ્યુ નોટ છેદમાં 4 પાઈ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ની ઘાત કેટલી તો કે 3/2. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થઈ ગયું. દિશાની વાત કરીએ, દિશા કઈ હતી તો આપણે દેખ્યું દિશા જે હતી એ આઈ કેપની દિશામાં હતી, એટલે કે આ દિશાની અંદર નેટ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળતી હતી. એ તો આપણે દિશાની વાત કરી તો આઈ કેપની વાત કરી, તો અહીંયા ખાલી મૂલ્યની વાત કરીએ છીએ. અહીંયા મૂલ્યની વાત કરીએ છીએ, એક 4 પાઈ છે, એક 2 પાઈ છે, તો અહીંયાથી કેન્સલ આઉટ થઈ જશે, રહેશે 2. તો મ્યુ નોટ આઈ બાય 2 અહીંયા શું રહેશે તો કે આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ની ઘાત કેટલી તો 3/2 અને ઉપર શું છે તો એક આર સ્ક્વેર બી. હવે જો એક્સ જે છે એટલે કે ગૂંચળાનું કેન્દ્રથી આપણે જે પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે એ એક્સ બહુ નાનો હોય, એટલે કે એક્સ નું મૂલ્ય જો એક્સ યા દૂર હોય તો એક્સ નો દૂર હોય, ચલો દૂર માટે દેખીએ, જો એક્સ આર કરતા વધારે હોય, આર થી ઘણો વધારે હોય તો અહીંયા આર નો વર્ગ શું થઈ જશે એ ઇગ્નોર થઈ જશે. તો ખાલી આપણી પાસે રહેશે બી બરાબર મ્યુ નોટ આઈ, ઉપર આર નો વર્ગ ઇગ્નોર નહીં થાય અને નીચે 2 એક્સ ની ઘાત 3 આ રીતે મળશે. અને જો એક્સ ઘણો નાનો હશે એટલે કે એક્સ ઘણો નાનો હશે એટલે કે માની લો કે કેન્દ્ર પર જોઈએ તો કેન્દ્ર પર એક્સ શું હોય તો એક્સ કેવું હોય 0 હોય. કેન્દ્ર પર એક્સ 0 હોય તો કેન્દ્ર પર અગર આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈતું હોય એટલે કે ગૂંચળાના એક લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, એની અંદર એક્સ નું મૂલ્ય કેટલું નાખી દેવાનું, એક્સ નું મૂલ્ય 0 નાખવાનું. તો આર નો નીચે ઘન છે, ઉપર આર નો સ્ક્વેર છે, તો ત્યાંથી આપણને મ્યુ નોટ આઈ, ઉપર આર નો સ્ક્વેર છે, નીચે આર નો ઘન છે, તો એક આર રહેશે તો નીચે 2r, મ્યુ નોટ આઈ બાય 2r. આ શું હશે તો એક ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ક્લિયર છે? તો આ બાયો-સાવર્ટના નિયમ પરથી એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એટલે કે રિંગના અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપશે.